स्वागत है आपका एक नए ब्लॉग में। तो चलिए देखते हैं। ये हमारा चोदू दोस्त है। तो आप क्या कहना चाहते हैं शकील भाई? हम अभी देख रहे थे अलाइज इन बॉर्डरलैंड। आपको सीरीज का रिव्यू दीजिए। चलिए अभी हमारा एक गांडू दोस्त आएगा जिन्हें आप देखेंगे। अभी वो अभी हमारी तरफ देख रहा है कि हम अभी वहाँ जाएंगे। वो बहुत खुश है। सुबह से गया था, बड़ौदा गया था। उसके मामा का कुछ पता जो एक्सीडेंट हुआ था उस पते को छुड़वाने। तो अभी आएगा, हम आपको दिखाएंगे। ये देखो रिवर्स गियर लगा के ये रहा, वो रहा, देखिए आप देख सकते हैं। रिवर्स गियर लगा के। ये हमारा दोस्त है शकील, जिसको मस्ती ज़्यादा सूझती है। बाबा टिल्लू। हाँ, बाबा टिल्लू। तो आप क्या कहना चाहेंगे सीरीज के बारे में? सीरीज का माध्यम क्या है? वेणुगोपाल अय्यर। देख के कैसा लगा आपको? मुत्तु स्वामी वेणुगोपाल अय्यर। मारो बाल के बाद वेंडा स्वामी मुत्तु स्वामी वेणुगोपाल अय्यर। पहले वक्त में 510 વર્ષ क्या इसे वन साइड पही में आप पहले वक्त कर पाए बस आ बाद में 1947 में करते। आप देख सकते हैं अभी वो आ चुका है, जिसकी हम तूफान राजा तूफान। ये मानस अमर अमर मानस कौन तू? यस। क्या कहूँ? મને એવી શક્તિ મળવી છે કે અમર અમર मतलब कि એવી તો કેવી શક્તિ છે તારી પાસે? શક્તિ એ બહુ અઘરું વસ્તુ છે લેવાની, હા, કઈ દી હાસિલ કરવી પડે છે. બહુ આવી કઈ દી? બહુ એ ના છે, એ પર્સનલ એ છે કે કહેવાય એવું નહીં. રાજા આજનો એક્સપિરિયન્સ કેવો રહ્યો બરોડાથી આવ્યો? વરસાદ મારા મિત્રોને કીધું કે યુટ્યુબ પર આ વિડીયો જોવો. મને કે જોતું તો કોઈ નહીં. કયો વરસાદ છે ભાઈ? કમોસમી વરસાદ. કયો મોસમી વરસાદ છે? હા, કયો મોસમી? એટલે આ છે પ્રદૂષણ દ્વારા થતો અમારા યુટ્યુબ માનવ સર્જિત વરસાદ. માનવ સર્જિત વરસાદ ના કહેવાય એને. હું ગણપગે यह भी अयन आ रहा है। अयन कहेगा आपको कि क्या हुआ, क्या है? માનવ સર્જિત વરસાદ મોસમી વરસાદ. જાહેર તો તમારું શું કહેવું છે? જે પ્રદૂષણ કરવામાં આવે છે આ માણસ મોસમી પ્રદૂષણ વરસાદ કરે છે. છે. તે કેવો વરસાદ છે? આ વરસાદ અમર છે, कमर કોઈ બી ટાઈમે આવી શકે છે. हम આપણે ધ્યાનપૂર્વક उसकी मर्जी हो जिससे अपने पास बुला ले। ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની ભારે વરસાદની શક્યતા છે. हाँ, જેથી ખરીફ પાકોનો જેવો વાવેતર છે હા. તેને સલામત સ્થળે ખસેડવા વિનંતી છે. कपास में કેવું રહેશે આ વરસાદ ખાસો કપાસની માં 4 ઇંચ કે 5 ઇંચ વરસાદ, અમારી 4 ઇંચ કે ભાઈ કોઈ જોતું તો નહીં. 4 ઇંચ કે 5 ઇંચ વરસાદ છે જે એ અમારે મોડ્યુલ પ્રમાણે અમે નોંધેલ છે. અને વાવાઝોડુંની પણ શક્યતા છે. ચક્રવાત મોચા કે એવું કઈ નામ છે જે હા. ખાસું મજબૂત છે. હા. અને કમોસમી વરસાદ વાદળ જોઈને તો તૂટી પડશે એવું લાગે છે. બસ, અને તમારી ભવિષ્યવાણી સાચી. મગફળીઓ બિચારાઓની ખેડૂતોની ખાસું નુકસાન છે. ડાંગરમાં નુકસાન છે. હા. કપાસ અમારા ફાટેલા બગડી ગયા છે. તો સરકારને લાભ આપવા માટે વિનંતી કરી રહ્યો છું. કેટલા પૈસા આપવા જોઈએ સરકારને? સર્વે કરવો જોઈએ. સરકારને અને કેટલા જો પૈસા આપવા જોઈએ? સર્વે તો ના કરો તે પણ નુકસાન છે જ. બધા જાણો છો તેમ ખેડૂતોને નુકસાન છે. હા. તો અપીલ છે સરકારને કેટલા કે પૈસા આપવા ખેડૂતોને સહાય આપે. કેટલા પૈસા? એ તો જે સહાયની લોન આપે. સહાય એ પ્રમાણે હશે હા. કે જમીન પ્રમાણે સહાય આપે હા. કે આટલા જમીનનું આટલું નુકસાન છે હા. તો ફિક્સ આટલી ઇન્કમ આપો એમ? ઇન્કમ આપો કે જે નુકસાન છે તેનું. હવે કેવડિયામાં જે હાલ છે દિવાલ કેવડિયામાં જે- તમે વાત કરું તો જે દિવાલ પડી ગઈ કેવડિયામાં, હા, તો દિવાલ તે પડી ત્રણ ગઈ. જણ લોક મરી ગયા છે. હા, તો ત્રણ લોકો તેમાં મરી તમે ગયા શું છે. કહેવા એમાં માંગો? બી સરકારને લાભ આપવો જોઈએ. ને લાભ તો આપ્યો જ, 50 લાખ રૂપિયા લાભ આપ્યો. ખાવાના 50 લાખ લાગે છે. લાભ આપ્યો. શ્રમિકોના જે પરિવાર બસ, છે બસ, બે ટકા. તેને લાભ આપવો જોઈએ. 50 લાખ તો આપ્યા, હજુ કેટલા આપ્યા તમારે? એક મિનિટ સાહેબ, તમે સાંભળો. તમે ગાળો ના બોલશો, અગાઈ ના જશો તમે. પકડાઈ ના જશો. પણ તે માણસ છે તેમને અયનભાઈ, પાછા તો અહીંયા નહીં આવો લાવી શકવાના. અને પરિવારજનોને અહીં દુઃખ ભરો. છે. આ બહુ છત્રી પરિવારજનોને મેલ દો પહેલા તમે. દુઃખમાં સહકાર આપવો જોઈએ. ભલા ચપ છત્રી મેલ ચલા પાડે. છત્રી રાખ નહીં યાર. હા, છત્રી રાખ ને અહીં ઉભા હો જા. હા, ચાલો. હવે જે મોદી સાહેબ જે આવવાના છે તેની બારેમાં તમે શું કહેવું માંગશો? હવે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી મોદી સાહેબ કાલે આવવાના છે,
તમે શું કહેવા માંगते हो? ना भाई, आप ये कुछ बारिश गिर बोलिए। रही है। हाँ, उसके बारे में क्या कहेंगे आप? बारिश गिर रही है तो क्यों गिर रही है? चले ये तो कुछ नहीं बताएंगे, मोदी क्या लेकिन देखे? हैं? हाँ हाँ बोल। मोदी आ रहा है इसलिए बारिश गिर रही है। मोदी बारिश लेके आया है। हाँ, तो उसको भगा देते हैं। ये ठंडी क्यों बढ़ गई? हाँ, जो हमारे अब्बा जो थे थे हमारे वो अब्बा फ्रिज खोल के चले गए। अब्बा जो थे हमारे वो फ्रिज खोल के चले गए थे, इसलिए ठंडी बढ़ गई। મોદી સાહેબના ચાલો બોલો. હા, ખાવા બોલાવ્યા. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડવાને કારણે મોદી સાહેબને ખાસું નુકસાન થયેલ છે. मोदी साहब ने क्या आप नुकसान थी? અહીં જો તો इधर उधर निकल जाता हूँ. हाँ, इधर नहीं, अपने अपने वहाँ नुकसान हुआ है। મોદી સાહેબને કેવડિયા આવવાની જરૂર છે, જે માટે વરસાદને ખાસ આમંત્રણ આપેલ છે. हाँ, तो काले आवे थे मोदी साहब। હા, તે વરસાદને આમંત્રણ વહેલું આપેલ છે, જેથી મોદી સાહેબને ડેમનો નજારો જોવા મળી શકે, ધોધનો નજારો જોવા મળી શકે. અને નરેન્દ્ર આપણા મોદીભાઈ સાહેબ એમને તમારા ભાઈ કેરી ત્યાં એ તો દાદાની ઉંમરના છે। આપણા બધાના ભાઈ છે, એ નરેન્દ્રભાઈ બહુ સારા છે. અને એમની થકી આપણે જો કેટલા મસ્ત બંગલા બાંધી દીધા છે, હા. ગાડીઓ છે, ઘરે ઘરે ટ્રેક્ટર છે, લોટરી છે. हाँ हाँ જો વાતાવરણ કેટલું જો ધુમ્મસ ભર્યું છે. हाँ, કેટલું વરસાદ પડે છે। સાહેબ મોદી સાહેબનું ભાષણ કરવા સાહેબ, તમે બી આવતા અમે તમારું ઇન્ટરવ્યુ લેશું। તમે આવતા, તમે શું કહેવા માંગશો? મને કાલે મોદી સાહેબ બી આવવાના છે। હે રાજા હે ચાલો તમે આવતા રહો થોડી વાર, मतलब કે અમારા ઇન્ટરવ્યુ में કંઈક કહો તમે। અમે શકીલને કીધું, શકીલ કીધું પણ શકીલ વધારે કહેતો હતો। ચાલો કાલે મોદી સાહેબ બી આવવાના, શું કહેશો તમે? એવું છે, કઈ નહીં કહેવું। હા, વરસાદ વધારે લઈને આવ્યા છે મોદી साहब। हाँ, तो उसको भगा देते हैं। राजा में तो हूँ क्या तो ये कार्यक्रम यहीं पे समाप्त किया जाता है। मिलते हैं अगले वीडियो में। मिलते हैं अगले वीडियो में।